નમસ્તે, મારું નામ છે ડૉક્ટર વિજયસિંહ ગોહિલ, મેડિકલ ઓફિસર, સરકારી આયુર્વેદ દવાખાનું દિલ્હી. હવે આપણે એક પેશન્ટ છે સાઇનોસાઇટિસનું. સાઇનોસાઇટિસ મતલબ જે આપણા એરવેઝ હોય નાકની પાછળ, એમાં અતિશય પ્રમાણમાં કફ ભરાઈ જતો હોય છે અને એને લીધે વ્યક્તિને માથું અતિશય ભારે ભારે રહેવું, નાક બંધ થઈ જવા, આ દાંત અને બધું કળવું એવા લક્ષણો જોવા મળતા હોય છે. અને આ બહુ ક્રોનિક રોગ છે અને એમાં એને ક્યોર કરવો ખરેખર અઘરો પડતો હોય છે. તો અહીંયા જ આપણે એક સાઇનોસાઇટિસનું પેશન્ટ છે, કુસુમબેન મનુભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ 45, ગામ છે દેવલી. તો આપણે એને પૂછશું કે જ્યારે અહીંયા આવ્યા ત્યારે એને શું શું તકલીફ હતી અને અહીંયાની સારવાર બાદ એને કેટલા પ્રમાણમાં રાહત જોવા મળે છે. કુસુમબેન, જ્યારે તમે અહીંયા આવ્યા ત્યારે તમને શું શું તકલીફ થતી હતી? માથું ભારે ભારે લાગતું, સાહેબ દુખતું, આ બધું દુખતું, દાંત ખોળતા ને કઈ ખબર હમુસ પડતું ને આઈકોલોજી જાતો, અંદર અહીં કફ ભરાઈ જતો, કફ ભરાઈ જતો, શ્વાસ બધું થઈ જતો, નાક આખું બંધ થઈ જાય. પછી આ દવા લીધા પછી મને 15 દી પછી થોડું ફેરફાર થયું. પછી મેં 3 મહિનાથી હું લઉં, મને હાવ સારું થઈ ગયું સાહેબ. માથાનો દુખાવો સંપૂર્ણ મટી ગયો. હાવ મટી ગયું બરાબર. નાક અત્યારે સાવ ખુલ્લા રહે, હાવ ખુલ્લા રહી નાક સાહેબ. નીંદર આવી જાય, આંખનો ચોસતી, બધું દુખતું નથી. બરાબર. ને દવા લઈ ગઈ રહેલો. બરાબર. અને આ સાથે સફેદ પાણીની પણ એને લગભગ 2-3 મહિનાથી તકલીફ હતી. આપણી સફેદ પાણીની જસ્ટ એને 20-25 દિવસની દવા આપી. અત્યારે સફેદ પાણીમાં કેવું છે? હાવ સારું છે, લઈ ગયું છે. હા. તો આ રીતે જે સાઇનોસાઇટિસ એટલે એક પ્રકારનો ક્રોનિક રોગ છે અને એને ક્યોર કરવું, કારણ કે એલર્જીક કન્ડિશનને કારણે પણ થતું હોય, વાતાવરણને કારણે પણ થતું હોય, તો એ કાયમી માટે પેશન્ટ એમાં હેરાન થતું હોય કે તેના નાક વારંવાર બંધ થઈ જવા, માથાનો આખો આગળનો ભાગ અતિશય ભારે રહેવો, દાંત અને પેઢા કળવા, આવા ઘણા બધા સિમ્પટમ્સ થતા હોય, જેમાં અન્ય સારવાર પદ્ધતિઓમાં એને લાભ થતો નથી. તો આયુર્વેદિકમાં એવી ઔષધિઓ છે કે જે સાઇનોસાઇટિસને આપણે જળમૂળમાંથી એને દૂર કરી શકીએ છીએ અને ઇમ્યુનિટી બૂસ્ટ કરી અને આને આપણે કાયમી માટે મટાડી શકીએ છીએ. તો આ પ્રમાણે અહીંયા સાઇનોસાઇટિસ છે, શ્વાસ છે, કિડનીને લગતા પ્રોબ્લેમ છે, ક્રિએટિનિન વધી જવું, ચામડીના પ્રોબ્લેમો છે, સીળસ છે, ખરજવું છે, સોરિયાસિસ છે, પછી સીળસ નીકળવું, તો આવા જે ક્રોનિક રોગો છે, સાધાના દુખાવા, તો એમાં આપણે અહીંયા આયુર્વેદિક દવાખાનામાં વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે. તો આપ પણ કોઈ આવા રોગથી પીડિત હોય તો સરકારી આયુર્વેદ દવાખાનાનો લાભ લેવા નમ્ર વિનંતી. જય ધન્વંતરી.